નમસ્તે મિત્રો, જર્ની વિથ જયરાજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા પરમ પવિત્ર ધામની યાત્રાએ જઈ રહ્યા છીએ જેના દર્શન વિના ભારતની સૌથી પવિત્ર ગણાતી જ્યોતિર્લિંગ યાત્રા અધૂરી માનવામાં આવે છે। મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલું મમલેશ્વર મહાદેવ મંદિર હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને વિશેષ સ્થાન ધરાવે છે। આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો જ એક મુખ્ય ભાગ છે। જો તમે શિવભક્તિના આ અનોખા રંગમાં રંગાવા માંગતા હોવ તો વિડીયોને અત્યારથી જ લાઇક કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં। ધાર્મિક માન્યતાઓ અનુસાર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વાસ્તવમાં 2 ભાગમાં વહેંચાયેલું છે। નર્મદા નદીના ટાપુ પર સ્થિત મંદિરને ઓમકારેશ્વર કહેવામાં આવે છે અને નદીના દક્ષિણ કિનારે સ્થિત મંદિરને મમલેશ્વર અથવા અમરેશ્વર કહેવામાં આવે છે। શાસ્ત્રોક્ત માન્યતા એવી છે કે ઓમકારેશ્વર દર્શનની યાત્રા ત્યાં સુધી પૂર્ણ થતી નથી જ્યાં સુધી શ્રદ્ધાળુઓ મમલેશ્વર મહાદેવના દર્શન ન કરે। આ બંને શિવલિંગોને એક જ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ગણવામાં આવે છે। પૌરાણિક કથાની વાત કરીએ તો કહેવાય છે કે વિંધ્યાચલ પર્વતે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી। શિવજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે તેમણે પાર્થિવ લિંગમાંથી પ્રગટ થઈને દર્શન આપ્યા। વિંધ્યાચલની વિનંતી પર શિવજીએ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થવાનું સ્વીકાર્યું। ત્યારબાદ આ પવિત્ર જ્યોતિર્લિંગ 2 દિવ્ય ભાગમાં વહેંચાયું। પહેલું ઓમકાર સ્વરૂપ એટલે કે ઓમકારેશ્વર અને બીજું પરમેશ્વર સ્વરૂપ એટલે કે સાક્ષાત મમલેશ્વર મહાદેવ। મમલેશ્વર મહાદેવને અમરેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે દેવતાઓએ અમરત્વ પ્રાપ્ત કરવા અને દાનવો પર વિજય મેળવવા માટે આ જ સ્થાને ભગવાન શિવની આરાધના કરી હતી। શિવજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું જેના કારણે આ જ્યોતિર્લિંગને અમરેશ્વર એટલે કે અમર લોકોના ઈશ્વર તરીકે પણ પૂજવામાં આવે છે। ઐતિહાસિક અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જોઈએ તો વર્તમાન મમલેશ્વર મંદિર શૈલી અને કોતરણીમાં અદ્ભુત અને ખૂબ જ પ્રાચીન છે। આ મંદિર ઉત્તર ભારતીય નગર શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। મંદિરની દિવાલો પર દેવી દેવતાઓની ખૂબ જ સુંદર મૂર્તિઓ અને ઝીણી કોતરણી આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે। મંદિરના પવિત્ર ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગ સ્થાપિત છે જેના પર 24 કલાક નિરંતર જલાભિષેક થાય છે। મમલેશ્વર મંદિરની અમુક વિશેષતાઓ પણ છે। લોકવાયકા મુજબ પ્રસિદ્ધ શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરનાર ગંધર્વ પુષ્પદંતે આ જ સ્થાને શિવજીની ઘોર આરાધના કરી હતી। આજે પણ મંદિરમાં આ સ્તોત્રના શ્લોકો પથ્થરો પર કોતરેલા જોવા મળે છે। મુખ્ય ઓમકારેશ્વર મંદિરની સરખામણીમાં મમલેશ્વર મંદિર પરિસર ખૂબ જ શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર છે જ્યાં ભક્તો કલાકો સુધી બેસીને ધ્યાન ધરી શકે છે। મહાશિવરાત્રિ અને પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને આખું વાતાવરણ હર હર મહાદેવ તથા બમ બમ ભોલેના નારાથી ગુંજી ઉઠે છે। તો મિત્રો, મમલેશ્વર મહાદેવની આ દિવ્ય માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ અદ્ભુત ધાર્મિક અને ઐતિહાસિક સફર માટે અમારી ચેનલ જર્ની વિથ જયરાજને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું આવી જ એક નવી સફર સાથે। ત્યાં સુધી હર હર મહાદેવ। જય હિન્દ।